જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં રેલવે અંડરબ્રિજના કામને લઈને કોન્ટ્રાક્ટર સાથે મિટિંગ યોજાઈ। નગરપાલિકા કચેરી પાસે 4 ચોક પર રેલવે અંડરબ્રિજનું કામ ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યું છે। નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્ય દેવાભાઈની ઉપસ્થિતિમાં નગરપાલિકા પ્રમુખ અને સભ્યોને કામની રાખનાર એજન્સી વચ્ચે ફરી એકવાર બેઠક યોજાઈ અને કામ વહેલું પૂરું કરવા માટેની એજન્સીને સ્થાનિક રાજકીય આગેવાનોએ સૂચના આપતા આ અંડરગ્રાઉન્ડનું કામ રાખનાર એજન્સી દ્વારા આ તકે જણાવ્યું કે 90% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે 10% કામ બાકી છે। આ કામ પૂર્ણ કરવા માટે હજુ 2 મહિના જેટલો સમય લાગશે તેમ જણાવ્યું હતું। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં રેલવે અંડરબ્રિજ માટે કામગીરી ચાલુ રહી છે, જેમાં 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ, 10%ની કામગીરી બાકી છે। જે કામગીરી 60 દિવસમાં એટલે કે 2 માસમાં પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે। નગરપાલિકા રેલવે સીએમસી એજન્સી સાથે સંકલન કરી આ તમામ કામગીરી 60 દિવસમાં પૂર્ણ કરશું એવી। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।